બનાસકાંઠાના ધાનેરામાં આજે ખેડૂતો જે તમાકુનું વેચાણ અને ઉત્પાદન કરી રહ્યા છે તેમની મહત્વપૂર્ણ પંચાયત બેઠક યોજાઈ હતી। ધાનેરા ખાતે ખેડૂતોએ આજે એકઠા થઈ અને તમાકુ પર લગાવેલી ડ્યુટીનો વિરોધ કર્યો, જ્યારે લેરલી સ્વરૂપે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને તેમની સમસ્યાઓનો હલ થતો નથી, એટલે સરકાર ખેડૂતોનું સાંભળે અને સમસ્યાનો હલ કરે। સાથોસાથ ખેડૂતોએ જણાવ્યું કે વર્ષ 1977માં કોંગ્રેસ સરકાર દરમિયાન તમાકુના કાચા માલ પર લાગતી ડ્યુટી રદ કરવામાં આવી, પરંતુ હાલ ભાજપ સરકારના સમયમાં તમાકુના પાક પર 18% GST લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે, જેને કારણે ખેડૂતોને ઉત્પાદન તેમજ વેચાણ બંનેમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોએ જણાવ્યું કે તમાકુની ખેતી પહેલેથી જ ખર્ચાળ અને જોખમી છે, તેમાં પાણી, મજૂરી અને ખાતરનો ખર્ચ વધુ છે। આવા સંજોગોમાં GST અને વધારાના ચાર્જ લાગુ થશે તો ખેડૂતોને આર્થિક રીતે ભાર નુકસાન વેઠવાનું પડશે। વર્ષોથી તમાકુની ખેતી કરીએ છીએ, હવે જો 18% GST લાગુ થશે તો ઉત્પાદન કરવું પણ મુશ્કેલ બનશે અને વેચાણમાં પણ નુકસાન થશે। સરકાર આ નિર્ણય પાછો ખેંચે। બેઠકમાં ખેડૂતો દ્વારા વરસાદી નુકસાનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। તાજેતરમાં ભારે વરસાદને કારણે જમીન ધોવાણ અને પાક ધોવાણ થયું છે, પરંતુ વળતર આપવામાં સરકાર તરફથી અન્યાય થયો છે। જમીન અને પાક બંને ધોવાઈ ગયા છે, છતાં યોગ્ય વળતર મળ્યું નથી। રીસર્વે કરવામાં આવે છે અને તેમાં ખેડૂતોને રસ્તા જ મળતા નથી। ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે રીસર્વે સંબંધી અનેક અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે। સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં નારાજગી વધી રહી છે। રીસર્વેની અરજીઓ મહિનાઓથી પેન્ડિંગ છે, સરકાર વહેલી તકે તેનો નિકાલ લાવે। આ બેઠકના અંતે ખેડૂતો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી કે તમાકુના પાક પરથી લાગેલી કે લાગનાર GST તાત્કાલિક હટાવવામાં આવે, રીસર્વેની પેન્ડિંગ અરજીઓનો નિકાલ લાવવામાં આવે અને વરસાદી નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી હતી। આજે ધાનેરા ખાતે ખેડૂત મહાપંચાયત રાખેલી હતી સરકાર દ્વારા। તાજેતરમાં જે તમાકુ ઉપર 28% GST હતું એની જગ્યાએ 40% GST કર્યું છે અને વધારાનો 18% જે શેષ એના ઉપર લગાવવામાં આવ્યું છે, જેના કારણે હાલમાં વેપારીઓ પણ ચિંતામાં છે અને ખેડૂતોને પણ હવે મહિના 2 મહિના પછી 1.5 મહિના પછી પાક તૈયાર થશે તો વેચો કે એવી મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના ભાગરૂપે ધાનેરામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા। ધાનેરાના ખેડૂતોએ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ઉદ્દેશીને લખ્યું છે કે આવનાર સમયમાં જો આવી પરિસ્થિતિને આવા આંકડા જો ટેક્સ નાખવામાં આવ્યા તો ખેડૂતોની કમર હાલમાં તૂટેલી છે અને આવનાર સમયમાં ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી। માટે મહેરબાની કરીને સરકારને વિનંતી કરવામાં આવી છે કે જે લગાવવામાં આવેલો છે ટેક્સ અને વેટ તે જે જૂનો તો તે રાખવામાં આવે અને જો ટેક્સ ઘટાડવામાં ના આવ્યો તો અગાઉ દિવસોમાં આક્રમક આંદોલન કરવા પડશે અને જેમાં કદાચ પરિસ્થિતિ ભયંકર પરિણામ આવી શકે છે। પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકારને વિનંતી કરી છે। માટે સરકારને પણ હું વિનંતી કરું છું કે ખેડૂતો રોડ ઉપર આવે તે પહેલા યોગ્ય નિર્ણય લે તે મારી માંગણી છે। ગુજરાતની અંદર મહાપંચાયત બનાસકાંઠા જિલ્લાની અંદર ધાનેરામાં રાખવામાં આવી છે। સૌથી વધારે જો આખા ભારતની અંદર એ ગુજરાત પ્રથમ નંબરે તમાકુના ઉત્પાદન માટે છે અને એમાં મારું ઉત્તર ગુજરાત છે। તો ઉત્તર ગુજરાતની અંદર જ્યારે તમાકુનું વાવેતર થતું હોય છે તે સરકારે એક જે ન કરવાના કામ અત્યારે કર્યા છે। 28% GST તમાકુના ઉત્પાદન પ્રોડક્ટ ઉપર હતું, પણ એ વધારીને SIN ડ્યુટી પ્લસ એક્સ્ટ્રા 40%, એટલે 40 અને 28 એટલે લગભગ 70% જેવું 68% જેવું ટેક્સ થાય તો ખેડૂતને પૈસો ક્યારે આપે કે વેપારીને જો આટલી ડબલ એ ખરીદતા પહેલાં જો ડબલ એને પડતી હોય તો એ ખેડૂતને કઈ રીતે પૈસો આપી શકે? અમારી એક જ વસ્તુ, સરકાર જ્યારે બી નીતિ બનાવે છે, જ્યારે બી નિયમ બનાવે છે, ત્યારે ખેડૂત સૌથી પહેલાંનો ભોગ કેમ બને છે? ખેડૂતના હિતમાં કોઈ પણ નિર્ણય લઈ નથી શકતી તો ખેડૂતના વિરુદ્ધમાં શું કામ નિર્ણય લેશે? અત્યારે અમે મહાપંચાયત બોલાવી છે, અહીં લગભગ 100 ગામથી વધારે લોકો અહીંયા ખેડૂતો આવ્યા છે અને આમ કરતાં જો સરકારને એક જ વિનંતી કરી તમારું 28% છે જે તે રાખવામાં આવે અને ઉપરનું જે છે 40% તમે જે કર્યું છે જે ક્યારે કલ્પના બહારનું છે તો એ હટાવવામાં આવે અને અગર જો સરકારે હટાવવામાં આનાકાની કરી કે ક્યાં પણ પીછે કરી કે એમાં કંઈ ગૂંચવણ જેવો કોઈ કાયદો બનાવ્યો તો આ મહાપંચાયત એ આખા જિલ્લા સ્તરે અને આખા રાજ્ય સ્તરે એનું સૌથી મોટું આંદોલનનું સ્વરૂપ બનશે। એટલે સરકારને વિનંતી છે કે ખેડૂતોને બચાવવા માટે, ખેડૂતોને તૂટતી કમર બચાવવા માટે એ 40% ઉપરનું SIN ડ્યુટી છે એ રદ કરવામાં આવે। આજે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે લાલ ચોકમાં કિસાન મહાપંચાયત રાખવામાં આવી છે। કિસાન મહાપંચાયત એટલા માટે રાખવામાં આવી છે કે કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદન ઉપર
18% એક્સાઇઝ ડ્યુટી નાખી છે અને 40% વેટ. આ બધું ગણતરી કરવામાં 65% એ ટેક્સ ખેડૂતને ચૂકવવો પડે છે, જેના કારણે ખેડૂતનો પાક મહિના પછી તૈયાર થશે ખેતરમાં અને વેપારીઓ જ્યારે ખરીદવા આવશે ત્યારે આ પાક એ વેપારીઓ ટેક્સની ગણતરી કરીને ખરીદશે. તેવા સમયે હાલમાં તમાકુનો 2000 રૂપિયા 20 કિલોના ભાવ ચાલે છે, પણ આ ટેક્સ ઉમેરા તો આ વેપારીઓ ખેડૂતો પાસેથી 500, 600, 700 રૂપિયા વધારે નાણાં આપી શકશે નહીં. તેવા સમયે ખેડૂતોએ બેંકમાંથી પાક ધન લીધું હોય, સાહુકાર પાસેથી નાણાં ઉછીના લીધા હોય, આ નાણાં ઉછીના લઈ અને જ્યારે તમાકુની વાવણી કરી હોય અને તમાકુના પૂરતા ભાવ ન મળે ત્યારે આ ખેડૂતો બેંકને નાણાં પરત કઈ રીતના કરશે એ એક મોટો સવાલ ઊભો થાય છે. અને આ સમયે એ ખેડૂતોની બરબાદીનો એક મોટું ષડયંત્ર થઈ ગયું છે. ત્યારે ખેડૂતને બચાવવા માટે રાષ્ટ્રીય કિસાન સંગઠને મહાપંચાયત બોલાવી છે. આ મહાપંચાયત રેલી કાઢી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે. આ આવેદનપત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ કલેક્ટરના માધ્યમથી આપવાનું હોય અને માગણી કરવામાં આવી છે કે અમારા ઉપર જે 18% એક્સાઇઝ ડ્યુટી અને 40% વેટ એ આપ નાબૂદ કરો. કારણ કે આજે તમે તમાકુમાં વેટ નાખ્યો છે, કાલે બીજા પાકમાં નાખશો, એ ખેડૂતો ઉપર ટેક્સ હોઈ શકે નહીં, વેપાર ઉપર ટેક્સ હોય. એટલે અમારી માગણી છે કે સરકાર આ ટેક્સ પરત ખેંચે, એ જ માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે. किसान महासम्मेलन का आयोजन किया, जिसके लिए सब किसानों के चरणों में मेरा वंदन करता हूँ. किसान है तो हम सब कुछ है, किसान नहीं तो कुछ भी नहीं है. ऐसे तंबाकू का वावेतर पूरा वर्ल्ड में 100% होता है, इसमें से 43% ओनली फॉर चाइना, उसमें कोई टैक्स नहीं है. 22% अमेरिका में कोई टैक्स नहीं है. इंडिया का 7% तंबाकू है, उसमें इतना टैक्स लगाते हैं, तो ये किसानों के लिए अच्छा नहीं है. एवरेज सभी पाक किसान करते हैं, उसमें 20,000, 30,000, 40,000, उससे आगे किसान को कुछ नहीं मिलता. चाहे जीरा होवे, रायडा, कपास, कुछ भी हो सकता है. तंबाकू ऐसी है जो किसान को 50,000 से 80,000 तक का उनको फ़ायदा होता है. जब तक ये तंबाकू 50 साल से ये बनासकांठा में लगाई जा रही है, उसके बाद किसान भी खुश है, किसान के पास आमदनी भी ज़्यादा हुआ है. तो किसान के हिसाब से ये टैक्स भी गलत है. सरकार अपनी है, अपनी रहने वाली है, उनकी नीति का हम विरोध करते हैं. हम सरकार का विरोध नहीं करते हैं. सरकार अपने बनाई है, उनके साथ अपने को चलना है. बाकी हमारे साथ सरकार को भी चलना ज़रूरी है. हमारे साथ सरकार नहीं चलेगी तो ये भी उम्मीद नहीं रखना कि हम तुम्हारे साथ नहीं थे. हम 50 साल से तुम्हारे साथ चलते हैं, आगे भी चलेंगे. बाकी किसान की बात सुनेंगे तो किसान तुम्हारे साथ चलेंगे. बाकी ऐसी कोई बात नहीं है कि किसान के विरुद्ध जाके सरकार कोई भी निर्णय ले, ये बात अच्छी नहीं है, ये मंजूर भी नहीं है और ये चलने वाली भी नहीं है. उसका हम सख्त शब्दों में किसान भाइयों की तरफ से हम सख्त विरोध करते हैं, आगे विरोध करेंगे. जो भी हो इतना जल्द से जल्द उसका निकाल करना, ये हमारी मांग है. आप मांग पूरी करना. अथास्तु. દિલીપભાઈ મોદી સિદ્ધપુર. આ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતે અત્યારે ખેડૂતોના પ્રાણ સવાન પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ખેડૂત ભવિષ્યના સમયમાં આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. ધાનેરા તાલુકાની અંદર મોટાભાગના ગામડાઓમાં તમાકુનું વાવેતર કરે છે. સરકારશ્રી દ્વારા 65% જેવો કર તમાકુ પર નાખેલ છે તે નાબૂદ નહીં કરે તો આવનારા સમયમાં ખેડૂત ખેતી કરી તેવી પોઝિશનમાં નહીં રહે અને આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તેની તમામ આ જો ટેક્સ 65% ટેક્સ પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂત દ્વારા જે આંદોલન કરવાનું થશે તે અમે તૈયાર છીએ અને તેની જવાબદારી સરકારશ્રીની રહેશે. ચેહરાભાઈ કોનાભાઈ બુરાલ, ડીસા તાલુકા. પાણીનો ત્રાસ છે બુરાલમાં, કોઈ પણ નથી. હાલ તો અમારી તમાકુ ચમચી વાવો ભાઈ, ખૂબ પાણી આપો. કશું બાજુ ત્રાસ પડે અમારે બુરાલમાં, ખેમતમાં, વિઠુતરમાં આટલા અમારું પાણી નહીં આવ્યું હજી. એટલે ખૂબ ત્રાસ છે. ભલા સાગો પાણી હાલ દો ને કે તમારી સાથ થઈ જાય સરકાર તમારું. આજે ગુજરાત ભરના ખેડૂતો અકળાઈ રહ્યા છે કે તમાકુમાં સરકારે જ્યારે નિર્ણય લીધો એ નિર્ણય ખરેખર ગેરવ્યાજબી છે
અને ખેડૂતોના કમર ભાંગી નાખે એમ છે. અને અત્યારે ખેડૂત ઉપર તો સતત ખેડૂત કોઈ પણ પાક તૈયાર કરે એમાં સરકારે આગળ પણ ખેડૂતો માટે બહુ ગંભીર સમસ્યા ખડી કરી છે. અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને ધ્યાને લેવું જરૂરી છે કે ખેડૂત જે અનાજ કોઈ પણ ફસલ પાક તૈયાર કરે, આ તમાકુની વાત છે, તમાકુમાં 60% અત્યારે સરકારે ગુજરાત સરકારે ટેક્સ નાખ્યો છે અને 18% જીએસટી એટલે 58%. અને કોઈ પણ માર્કેટવાળા છે, વેપારી છે, એમ કરીને 65% ખેડૂતને ભોગવવું પડે. તો 65% પ્રમાણે જો ખેડૂત સહન ન કરી શકે અને ખેડૂતને ધારો કે 2500 રૂપિયાનો ભાવ હોય તો ખેડૂતનો માલ લગભગ 700-800 રૂપિયામાં જાય. આ પોઝિશન સર્જાય અને ગુજરાતનો ખેડૂત નહીં પણ પૂરા ભારતના અંદર ખેડૂતો અત્યારે આ નિર્ણયથી દુઃખી છે. અને કેન્દ્ર સરકાર પણ વિદેશ નીતિ દ્વારા વિદેશથી આયાત કરી રહ્યો છે. તમામ ખેત પેદાશના પાક વિદેશથી આવી રહ્યા છે. એના લીધે ખેડૂત અત્યારે ભારતનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર થતો જાય છે. અને બહુ અત્યારે ખેડૂતોને આશા હતી, મોદી સાહેબ ઉપર આશા હતી કે મોદી સાહેબ કંઈક કરશે, પણ મોદી સાહેબ તો બહારથી ફરીને જઈને કે કયું સસ્તું મળે છે એ ભારતના બજારોમાં ઠલવી રહ્યા છે. અને તમામ ખેડૂતોના એ ઘાતક રૂપ સાબિત થયું છે. અને આગામી દિવસોમાં ખેડૂતોને ખેતી છોડવી પડશે. આ પોઝિશન ખેડૂતોએ સર્જાણી છે. ખેડૂતોનો અધિકાર છે કે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો એમને એવું લાગે કે દેશની આ સરકારની જે પોલિસીઓ છે તે ખેડૂતને નુકસાન થાય છે, તો એના માટે ખેડૂત પોતે જાગૃત થઈને આવી શકે છે. આજે ધાનેરા મુકામે એમને તમાકુ પરના ટેક્સ બાબતમાં જે કંઈ મહાપંચાયત બોલાવી હતી, પણ એક તમાકુ શબ્દ ઉપર નથી. ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે. અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે. ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની અંદરથી વળતર મળવું જોઈએ એ વળતર મળવો, એમાં પણ મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે. અને ભ્રષ્ટાચારના કારણે કોઈ પણ જગ્યાએથી પૈસા આપવામાં આવ્યા હશે એ જગ્યાએ 44,000 રૂપિયા આપવામાં આવ્યા છે. અને જે જગ્યાએ પૈસા આપવામાં નહીં આવ્યા હોય તો એના પાડોશમાં જ ખેતર હશે તો એને ખાલી 4,000 કે 5,000 રૂપિયા આપવામાં આવ્યું છે. બંનેના ખેડૂતના ખેતરમાં નુકસાન સરખું છે, દરેકની જમીન સરખી છે, છતાં પણ આટલો બધો તફાવત બતાવે છે કે આ બધી શું પરિસ્થિતિ ઊભી થઈ છે. માટે આવા સમયે ખેડૂતને જાગૃત થવાની જરૂર છે. જમીનની માપણીને 10 વર્ષ થઈ ગયા છે. સર્વે માપણીના અમે વિધાનસભામાં પણ બોલેલા અને વારંવાર અમે એમની રજૂઆતો કરેલી, પણ હજુ સુધી લાખોમાં પેન્ડિંગ અરજીઓ પડી છે. એટલે સરકારને જે કંઈ રેકર્ડ ચોખ્ખું કરવું એ કરી શકતી નથી. અને ખેડૂતોને મારી વિનંતી છે કે જો જાગૃત નહીં થાય તો 7/12નો પોજિયામાં તમારું નામ ચોય બોલતું છે, ખેતર ક્યાંય હશે અને જમીન ક્યાંય બોલતી હશે. આવા બધા પ્રશ્નો થાય અંદરોઅંદરના ઝઘડાઓ વધશે. તો સરકારે ખેડૂતોને જાગૃત થવાની મારી વિનંતી છે કે તમે સૌ જાગૃત થાઓ અને જાગૃત થઈ અને દરેક પોતપોતાના સરળ નંબર જોઈ લે, બીજાની વાત પછી કરે અને પોતે પોતાનો ક્યાં છે એ જોશે તો જ એને સાચો ખ્યાલ આવશે અને અરજી કરીને પોતાનું સુધારવા માટેના પ્રયત્ન કરે. બાકી જે દેશની આયાત નીતિ ખેડૂતો માટેની છે એ આયાત નીતિ પણ ખેડૂતોના વિરુદ્ધ હોવાના કારણે ઘણા પાકોની અંદર ખેડૂતોને નુકસાન જાય છે. આમ દેશમાં જે જગતનો તાજ ખેડૂત ગણાતો હોય એ જેના પર જે આખો દેશ નિર્ભર છે, જેને અનાજ પેદા કરે છે, એને મજબૂત બનાવવા માટે આ સરકારે વિચારણા કરવી જોઈએ અને ભારત સરકારની નીતિઓ ખેડૂતલક્ષી હોવી જોઈએ. કારણ કે આપણો દેશ એ ભારત ખેતી પ્રધાન દેશ છે. તે નીતિઓને લાવવા માટે આજની તારીખમાં અમે ખેડૂતોના માધ્યમ મારફત સરકાર સાથે અમે વિનંતી કરીએ છીએ.